ખીરઈ ગામે પાબુદાદા મંદિરમાં મૂર્તિ તોડફોડ કેસમાં આરોપીનું રીકન્સ્ટ્રક્શન, રાપર પોલીસની દૃઢ કાર્યવાહી. તારીખ 3/1/2026ના રોજ રાપર તાલુકાના ખીરઈ ગામે આવેલ પાબુદાદા મંદિરમાં મૂર્તિઓ ખંડિત કરવામાં આવતા સમગ્ર વિસ્તારમાં તણાવ અને આક્રોશનો માહોલ સર્જાયો હતો. આ ગંભીર બનાવને લઈ ગામમાં શાંતિ અને કોમી એકતા ભંગ કરવાનો પ્રયાસ થયો હોવાની પણ શંકા વ્યક્ત કરવામાં આવી હતી. ઘટનાની જાણ થતાં જ રાપર પોલીસ તાત્કાલિક હરકતમાં આવી અને મંદિર તેમજ આસપાસના વિસ્તારમાં કડક પોલીસ બંદોબસ્ત ગોઠવી પરિસ્થિતિ પર સંપૂર્ણ નિયંત્રણ મેળવ્યું હતું. પોલીસની ઝડપી અને અસરકારક તપાસના પરિણામે તોડફોડ કરનાર આરોપી કાતો ઉર્ફે રમેશ સંગ્રામ જાટ કોલી ઉંમર 35 વર્ષ રહે નીલપર તાલુકો રાપર ને ઝડપી લઈ કાયદાના કબજામાં લેવામાં આવ્યો હતો. આ કેસમાં આગળની તપાસના ભાગરૂપે રાપર પોલીસ સ્ટેશન દ્વારા આરોપીને ઘટના સ્થળે લઈ જઈ સમગ્ર બનાવનું રીકન્સ્ટ્રક્શન કરાયું હતું. રીકન્સ્ટ્રક્શન દરમિયાન આરોપી દ્વારા તોડફોડ કેવી રીતે અને કયા સંજોગોમાં કરવામાં આવી હતી તેની વિગતો મેળવી પોલીસે ઘટનાની કડી વધુ સ્પષ્ટ કરી છે. આ મામલે રાપર પોલીસ સ્ટેશનના પીઆઈ બુબડિયા તથા પોલીસ સ્ટાફ દ્વારા કાયદેસર કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. પોલીસની સમયસર, દ્રઢ અને સંવેદનશીલ કાર્યવાહીથી ખીરઈ ગામ સહિત સમગ્ર વિસ્તારમાં ફરી શાંતિ અને સુરક્ષાનો માહોલ સ્થાપિત થયો હોવાનું સ્થાનિક લોકોએ જણાવ્યું છે. રિપોર્ટ બાય અનિલ ઠક્કર,